नंबर 1 भोजन, नंबर 2 बस भूली गया व्यसन, वेरी गुड, अरे नंबर 3 ड्रेसिंग, नंबर 4 कोक करीने बैठा छे, कोक करवाना छे, क्या मैरिज। नंबर 4 मैरिज ની અંદર મારા સાહેબ એમઆઈ જૈન શું વળી? मैरिज के अंदर क्या होता है एमआई जैन? क्या जैन मैरिज और नॉन जैन मैरिज होते हैं ऐसे? यस होते हैं। એટલે તો મારે બોલવું પડે છે। એક ખુલાસો કરી દઉં, તમારે કોની સાથે લગ્ન કરવા કોની સાથે લગ્ન ન કરવા એ અમારા વિષય ભરે નથી જ। અમારા ભગવાન તો એમ કે છે કે પહેલા નંબરમાં તો શ્રાવક છે ને આ જ માર્ગે આવે, એની તૈયારી આના જ માર્ગ માટે હોય। કૃષ્ણ મહારાજા પોતાની તમામ દીકરીઓને કહેતા હતા કે બેટા આ જ માર્ગે જાઓ, સંસારમાં પડવા જેવું નથી। આવા આવા કેટલાય મહાપુરુષો હતા કે જેમણે પોતાના દીકરા અને દીકરીઓને આ માર્ગે મોકલ્યા, કારણ કે સસને હી પ્યારા રે સંયમ કબહી મિલે, આ પ્રત્યેક શ્રાવક શ્રાવિકાનો નારો હોય। પણ કદાચ ચારિત્ર ન જ લઈ શકો, સંસારમાં વાંઢા તો નથી જ બેસવાના નથી જ। તો તમે જુઓ આપણા મહાપુરુષોએ આપણા પર કેટલી કરુણા કરી છે। જેને લગ્ન નથી કર્યા એને તમારે કોની સાથે લગ્ન કરવા એની ચિંતા કરીશ, સમજાણું? 500 વર્ષ પહેલા એક ગ્રંથ છે શ્રાદ્ધ વિધિ, આ શ્રાદ્ધ વિધિ ગ્રંથની અંદર લખ્યું છે શ્રાવક લગ્ન કરે, એક છોકરી લગ્ન કરે તો એની પાસે 5 સમાનતા જોઈએ, ઇક્વાલિટી। આટલું તો ચેક કરવું જ પડે। તમે કંઈક જુદું ચેક કરો છો ને, હાઈટ છે કે નહીં, પછી વાઇટ છે કે નહીં। हाँ एक जन मैंने कि मानस एक कविता सरस है, गोरे गोरे गाल पे जो काला सा तल है तो अजोड़ है, काले काले गाल पे गोरा सा दाग है वो कोड़ है। पुरुष गोरा, पुरुष काला, स्त्री गोरी तो राधा कृष्ण की, पर पुरुष गोरा और स्त्री काली तो नित की माथा फोड़ है। पुरुष ऊंचा, स्त्री नीची तो जया बच्चन की जोड़ है। पुरुष नीचा और स्त्री ऊंची तो नित की माथा फोड़। મને મુંબઈમાં એક જણ એવો મળ્યો કે મારા સાહેબ એ બહુ ઊંચી ને હું નીચો, એમાં શું છે? મને સાહેબ રસ્તામાં બહુ તકલીફ પડે, હું શું કરો? મને કે લેવલ તો હરખું થવું જોઈએ કે ન થવું જોઈએ? મેં શું કરો એ તો કયો? ઓલીને કે નીચે ચલાવું ને હું ફૂટપાથની ઉપર ચાલુ, બેવનું લેવલ રહેવું છે। ઓલી કે આ કાદવમાં ને ગટરમાં મારા, ઈ કાંઈ નહીં, આપણા બેનું લેવલ બરાબર। અને મેં કહ્યું તું ઊંચો હોય તો હું ઊંચો તો ઓલીને 6 ઇંચના સેન્ડલ પહેરાવીને પણ ચલાવું, ભલે પડી જાય તો પડી જાય, પણ એને ચલાવવાની તો લેવલમાં। હાઈટ ઓર વાઇટ કી ઘણાની આમાં લાઈટ થતી જ નથી। શાસ્ત્ર લખે છે 5 ઇક્વાલિટી। નંબર 1 કુળની સમાનતા, નંબર 2 શીલની સમાનતા, નંબર 3 વયની સમાનતા, નંબર 4 ભાષાની સમાનતા અને નંબર 5 વૈભવ એટલે સંપત્તિની સમાનતા। આ 5 ચીજ બરાબર ધ્યાન રાખો। મેરેજ છોકરા કે છોકરીને કરાવવા છે ત્યારે મા બાપ આ ચીજ ધ્યાનમાં રાખતા હતા। ભૂતકાળમાં મા બાપો દીકરા અને દીકરીના મેરેજ ક્યાં કરવા એ નક્કી કરતા હતા। વર્તમાન કાળમાં મમ્મી પપ્પા બહુ ઉદાર થયા, આ ઉદાર નથી થયા। હકીકતમાં મા બાપોની ભૂલ છે કે એમણે દીકરા દીકરીઓ પર છોડી દીધું છે। મારા સાહેબ જિંદગી સુધી એમણે જ રહેવાનું છે ને, આપણે શું કામ વચ્ચે માથું મારવાનું? અમુક મમ્મીઓ તો એટલી ઉદાર થઈ ગઈ છે, દીકરીને પૂછે બેટા કઈ નથી ને તારે કોઈની સાથે? અરે આવું પૂછાય? તારે કોઈની સાથે હોય તો કહી દે। અરે શું કહી દે? એ કહી દે તો 2 લાફા દઈ દે ને। કોને પૂછીને તું એની સાથે જોડાઈશ? ખબરદાર, અમે અનુભવ કરીને બેઠેલા છીએ, માટે અમને ખબર પડે કે તમારે કોની સાથે જોડાવાનું। શાસ્ત્ર લખે છે કુળની સમાનતા જોઈએ। તમે જૈન કુળમાં છો, તમારે ત્યાં આવનારું પણ જૈન કુળ જોઈએ।